મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતના બ્રિજ કોર્સના જુદા જુદા પ્રકરણો ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે બ્રિજ કોર્સનું જે ત્રીજું પ્રકરણ છે તે અડધું ગણી લીધેલું છે. તે તમે ન જોયું હોય તો આ જ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. તો ચાલો હવે બાકીનું જે અડધું પ્રકરણ છે તે આપણે શરૂ કરીએ. ગયા પ્રકરણમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ શું છે તેના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જોવાની છે વિભાજ્યતાની ચાવીઓ. હવે જો બરાબર આ ચાવીઓ તમામ ચાવીઓ છે એ યાદ રાખવાની છે. પ્રથમ ચાવી છે તો કે 10 ની વિભાજ્યતાની ચાવી, એટલે કે જે સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય તો તેને આપણે 10 વડે છે એ નિશેષ ભાગી શકીએ. બીજી છે 5 ની વિભાજ્યતાની ચાવી. એકમનો અંક 5 કે શૂન્ય હોય તો તેને કેના વડે ભાગી શકાશે? 5 વડે. બીજી રીતે કહીએ તો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેને 5 અને 10 બંને વડે છે આપણે ભાગી શકીએ છીએ. ત્યારબાદ 2 ની વિભાજ્યતાની ચાવી. હવે આપણને ખ્યાલ છે કે બેકી સંખ્યાઓમાં એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય તો કે જે સંખ્યાનો એકમનો અંક આમાંથી કોઈ પણ એક હોય, 2, 4, 6, 8 કે શૂન્ય, તો તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. 3 ની વિભાજ્યતાની ચાવી જોઈએ આપણે. તો કે હવે 3 ની વિભાજ્યતાની ચાવીમાં શું કરવાનું? તો કે આપણને જે અંકો આપેલા છે તે અંકોનો સરવાળો કરવાનો. સરવાળો ક્યાં સુધી કરવાનો? એક અંક સુધી. અહીં આ જે વસ્તુ છે એને આપણે કાઢી નાખીએ. અહીં આજે 12 આવ્યા, 12 એટલે 1 અને 2 3. અહીં 16 એટલે 1 અને 6 7. હવે જો અહીં શું કરવાનું? છેલ્લા એક અંક સુધી છે જેને આપણે ડિજિટ સમ અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો એને અંકીય યોગ કહે છે. તો કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો એક અંક સુધીમાં 3 આવે, 6 આવે કે 9 આવે તો તે સંખ્યાને આપણે 3 વડે છે ભાગી શકીએ છીએ. આપણે ડિજિટ સમ લેવાનો છે, તેનો અંકીય યોગ લેવાનો. 6 ની વિભાજ્યતાની ચાવી તો કે સૌ સરળ રીતે સમજીએ. બેકી સંખ્યાઓ અને તમામ અંકોનો સરવાળો એક અંક સુધી લઈ જવાનો છે. જો આપણને સરવાળો ધારો કે 15 મળ્યો આપણને, તો 15 બે અંકો છે, આનો ફરીથી સરવાળો એટલે 1 અને 5 શું મળે આપણને? 6 મળે. આ રીતે છે એ લેવાનું છે. તો કે 2 અને 3 બંને વડે ભાગી શકાય, એટલે કે એક તો બેકી સંખ્યા હોય અને એકમના અંકોનો તમામ અંકોનો સરવાળો છે એક અંક સુધી કેવો મળવો જોઈએ? 3, 6 કે 9, તો તેને 6 વડે ભાગી શકાય. 4 માટે શું કરવાનું? તો કે 4 માટે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકો લેવાના. તો છેલ્લા 2 અંકો છે એ જો 4 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા છે તેને 4 વડે નિશેષ ભાગી શકાય. છેલ્લા 2 અંકો કયા? એટલે કે દશક અને એકમનો અંક. 8 ની વિભાજ્યતાની ચાવી છે. આજે 8 ની વિભાજ્યતાની ચાવીમાં અહીં આપણને ક્યાં શું આપેલું છે? 100, દશક અને એકમ. પરંતુ ફક્ત 2 અંકો લઈને પણ, છેલ્લા 2 અંકો લઈને પણ 8 ની વિભાજ્યતા ચેક કરી શકાય છે. તે એક નવો વિડીયો બનાવીશું, તેમાં તમને બતાવીશ. અહીં છેલ્લા 3 અંકોને 8 વડે જો ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે છે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ 9 ની વિભાજ્યતાની ચાવી. 3 માં આપણે શું જોયું હતું કે અંકોનો સરવાળો એક અંક સુધી 3, 6 કે 9 થાય તો તેને આપણે 3 થી ભાગી શકીએ. અહીં 9 માટે શું કરવાનું? જો અંકોનો સરવાળો કરવાનો, 18 આવ્યા, 18 એટલે 1 + 8, 8 અને 1 9. અહીં ફરીથી 18 એટલે 1 + 8 9. અહીં 27 આવ્યા, 27 એટલે 2 + 7, 7 અને 2 9. એટલે કે જે સંખ્યાનો ડિજિટ સમ અથવા તો
તમામ અંકોનો સરવાળો એક અંક સુધી જો 9 આવે તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાશે. 11 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. સમજીએ 11 ની વિભાજ્યતાની ચાવી સમજીએ. શું કરવાનું? તો કે અહીં જમણી બાજુથી એક એક અંકો લેતા જવાના છે. એક અંક વચ્ચે ઠેકાડવાનો છે. અહીં આ જે એકી અંકો અને બેકી અંકોનો સરવાળો કરવાનો. જો સરવાળો શૂન્ય આવે અથવા તો 11 નો કોઈ પણ ગુણક આવે, 11 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા આવે તો તે સંખ્યા છે તે 11 વડે વિભાજ્ય છે. અહીં જે 3 ઉદાહરણ આપ્યા છે, પ્રથમમાં શું આપેલું છે? તફાવત 17 માંથી 17 શૂન્ય, 23 માંથી 1 જશે તો 22 અને અહીં 12 માંથી 1 જશે તો 11. એટલે કે જો 11 અથવા 11 નો ગુણક મળે તો તે સંખ્યા છે શું મળે? તો 11 થી ભાગી શકાય. આવા દાખલા આપણે કરવાના છે. હવે અહીં જાતે ગણીએમાં જોઈએ. પ્રથમ દાખલો 11 વાળો જ આવેલો છે. ચાલો પેલા 11 નું જોઈએ. અહીં 9 ને 9 18. અહીં અંક આપેલો નથી, બરાબર છે? અહીં અંક છે એ આપેલો નથી એટલે અહીં સીધું ફરીથી ક્યાં જશું આપણે? 3. 9 ને 9 18 ને 2 20. બીજા અંકો છે તો કે એના માટે અહીં નીચેથી લઈએ. 8 અહીં અંક આપેલો નથી એટલે 8 ને 3 11. 20 માંથી 11 બાદ કરીશું તો શું મળે આપણને? તો કે 20 માંથી 11 બાદ કરીશું તો આપણને શું મળે? 9. પણ 9 છે એ અહીં તફાવત કેટલો મળવો જોઈએ આપણને? કાં તો શૂન્ય મળવો જોઈએ કાં શું મળવો જોઈએ? આપણને 11 નો કોઈ પણ ગુણક મળવો જોઈએ. એટલે અહીં 9 લઈ આવવા માટે શું મૂકીશું આપણે અહીં? તો કે અહીં આપણે મૂકી દઈએ 6. હવે જો ફરીથી ગણતરી કરીએ. 9 ને 9 18, 18 ને 2 20, 8 ને 3 11, 11 ને 6 17. 20 માંથી 17 જશે એટલે આપણને 3 2 6 9 8 9. આ જે તમારા જે પાઠ્યપુસ્તકમાં જે રીત આપી છે તેના કરતા એક અલગ રીત પણ છે. કઈ રીતના? તો કે એ પણ આપણે અહીં જોઈ લઈએ કે આ 6 કઈ રીતે આવ્યા. અહીં 6 ની જગ્યાએ હું કોઈ પણ એક x લઈ લઉં છું. અહીં શું લઉં? x છે, એ અંક છે. અહીં બબ્બે અંકો છે એના હું ભાગ કરું છું. હવે 89 ને જો 11 થી ભાગીશું તો એક શેષ વધશે. અહીં શેષ શું વધશે? તો કે 9 વધશે. 32 ને તો કે 11 3 33 માઇનસ 1 શેષ વધે. આ બંને એક જશે અને 9 એટલે કે અહીં શું આવશે? 9 છે એ મૂકીશું તો જવાબ છે આપણને 11 થી વિભાજ્ય સંખ્યા મળશે. એટલે કે અહીં શું મૂકવાનું છે? અહીં આપણે આ જે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યામાં જવાબ તરીકે શું આવશે? અહીં 9 આવશે. ચાલો પછી બીજો જોઈએ. બીજામાં તો કે એમાં પણ એ જ રીતે એક એક અંકો 4 અને 4 8, 8 ને 8 16 ને 1 17 મળ્યા આપણને. બીજી બાજુ જોઈએ તો કે 8 અને 8 16 અને આ એક અંક આપણે શોધવાનો છે 17 ઓછા 16. એટલે અહીં આપણે અંક શું મૂકવો પડે? તો કે અહીં આપણે જો અંક 6 મૂકીશું તો તેનાથી છે એ વિભાજ્ય થશે. આ જે બીજી રીત મેં થોડી વાર પહેલા હમણાં કીધેલી છે એ રીતે પણ આપણે સમજીએ. બબ્બેની જોડી કરવાની છે, એકની બબ્બેની જોડી. અહીં 84 આ 84, આ જોડીમાં 9 વધશે. અહીં 88 એટલે કે ઓછા 4 ઓછા 4, 4 ને 4 8 એટલે 1. એટલે કે આપણે શું મૂકવું પડે અહીં? તો કે 6 મૂકીશું અહીં તો તે છે 11 થી વિભાજ્ય થશે. આ જે બંને 3, 8 અને 9 ના વિભાજ્યના વિડીયો છે એ અલગથી તમને મૂકીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીં વિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. 2 થી વિભાજ્યની ચાવી આપણને ખ્યાલ છે. એકમનો અંક 0 2 4 6 8 હોવો જોઈએ. અહીં છે નથી એટલે આ શું આવશે? ના. અહીં પણ નથી. અહીં છે એટલે શું આવશે? હા. અહીં છે એટલે હા. અંકોના યોગનો સરવાળો 9 ને 9 18, 18 8 ને 1 9 એટલે કે આ જે વિભાજ્ય છે. અહીં 3 ને 1 4 ને 4 8, 8 છે 3 ના ઘડિયામાં નથી આવતું. ના. 4 ને 2 6 એટલે કે
વિભાજ્ય છે. 4 ને 2 6 વિભાજ્ય છે. 4 વડે છેલ્લા બે અંકો 0 9 તો કે ના. 31 4 વડે ભાગી ન શકાય. 20 ભાગી શકાય છે. 40 ભાગી શકાય છે. 5 એકમનો અંક 0 કે 5 અહીં છે નથી એટલે અહીં આવશે ના. અહીં પણ આવશે ના. અહીં આવશે હા અને અહીં આવશે હા. 6 2 અને 3 બંનેથી વિભાજ્ય હોય એ જ 6 થી વિભાજ્ય છે. આ 2 થી વિભાજ્ય નથી, 3 થી વિભાજ્ય એટલે શું આવશે ના. અહીં પણ શું આવશે ના. અહીં હા, અહીં પણ હા. છેલ્લા 3 અંકો એ જોવાના છે. 909 બીજું પણ જોઈ શકીએ આપણે. 4 અને 2 બંનેથી વિભાજ્ય હોય ને તે જ 8 થી વિભાજ્ય હોય. અહીં આવશે ના. અહીં પણ આવશે ના. આ વિભાજ્ય છે, આ પણ વિભાજ્ય છે. 9 અંકોના યોગ સરવાળો શું થશે 9. આ છે એટલે કે હા. અહીં નથી થતો એટલે આવશે ના. 4 ને 2 6 નથી થતો ના. આ પણ આવશે ના આવશે. 10 થી છેલ્લો અંક 0 હોવો જોઈએ. અહીં નથી એટલે ના. અહીં પણ નથી એટલે ના. આ બંનેમાં શું આવશે હા આવશે. 11 માં તો કે 9 અને 9. 9 માંથી 9 જશે તો શું મળે 0. 0 મળે. 11 8 88 એટલે કે 29. આ પણ વિભાજ્ય નથી. 909 11 થી વિભાજ્ય નથી. 1331 તો કે જો 1 3 3 1 એટલે કે વિભાજ્ય છે. 420 વિભાજ્ય નથી. આ પણ વિભાજ્ય નથી. હવે સામાન્ય અવયવ અને અવયવી છે એ આપણે જોવાના છે. તો કે 6 ના અવયવો અહીં લખેલા છે. 1 2 3 અને 6. 14 ના 1 2 અને 14 બંનેમાં સામાન્ય શું છે તો કે 1 તો દરેકમાં સામાન્ય હોય જ એટલે આ 1 આપણે ગણતરી નહીં લઈએ, પરંતુ 2 છે એ બંનેમાં સામાન્ય છે. 13 અને 37 માં ફક્ત એક જ સામાન્ય છે. શા માટે એક જ સામાન્ય છે કહી શકશો તમે? તો કે 13 અને 37 બંને છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે કોઈ પણ બે સંખ્યામાં સામાન્ય અવયવ જો એક જ હોય તો તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. વ્યાખ્યા યાદ રાખજો. કોઈ પણ બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક હોય તો તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે સામાન્ય અવયવી શોધવો છે. જો અહીં 3 નો ઘડિયો લખેલો, નીચે 5 નો, તો બંનેમાં સામાન્ય આવે તેવી સંખ્યા તો કે અહીં રાઉન્ડ કરું છું. અહીં 15 છે, અહીં પણ 15 છે. અહીં 30 છે, અહીં પણ 30 છે. એટલે કે આજે પ્રથમ બે સામાન્ય અવયવો શું મળ્યા આપણને 3 અને 5 ના 15 અને 30. પછીનું જોઈએ. આજે જાતે ગણીએ છીએ એ આપણે અહીં ગણતા જઈએ. સામાન્ય અવયવ છે શોધવાના છે. 4 અને 18. શું કરવાનું એમાં તો કે પ્રથમ તો છે એ 4 નો અવયવ કરીએ. હવે અહીં જે આપણે અવયવો કરીશું ને તે અવિભાજ્ય અવયવો જ લેશું. 1 2 4. 18 ના તો કે 1 2 3 6 9 18. અવયવો કઈ રીતે આવ્યા? ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે અવયવો શોધવા માટે આપેલી સંખ્યા કયા કયા ઘડિયામાં આવે છે તે લખવાનું. હવે બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા અહીં કઈ તો કે અહીં ફક્ત એક જ આવશે 2. એટલે કે 4 અને 18 છે એનો સામાન્ય અવયવ શું આવશે 2 આવશે. બીજું છે 3 અને 11. 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એના 2 જ અવયવો મળશે, એક પોતે અને એક 11 પણ અવિભાજ્ય. તો હવે બંનેમાં સામાન્ય હોય તેવી સંખ્યા અહીં શું મળશે તો કે ફક્ત 1. બીજી રીતે શું કહી શકશું કે 3 અને 11 બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. પછીનું ત્રીજું 6 અને 20. 6 ના અવયવ 1 2 3 6. 20 ના 1 2 4 5 10 અને 20. બંનેમાં સામાન્ય હોય તેવી સંખ્યા કઈ તો કે બંનેમાં સામાન્ય હોય તેવો અવયવ 2. એટલે કે 6 અને 20 છે એનો સામાન્ય અવયવ શું મળશે આપણને 2 મળશે. 24 અને 14. 24 ના અવયવો
1 2 3 4 6 8 12 24 આ કઈ રીતે લખેલા છે તો કે 24 કયા કયા ઘડિયામાં આવે છે તે લખેલું છે, 14 કયા કયા ઘડિયામાં આવે છે તે અહીં લખેલું છે. હવે બંનેમાં હોય તેવો અવયવ તો કે ફક્ત 2 એક જ છે, એ બંનેમાં હોય એવો અવયવ છે. એટલે કે 24 અને 14 નો સામાન્ય અવયવ શું મળે આપણને 2 મળશે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે. અહીં કુલ 3 સંખ્યાઓનો સામાન્ય અવયવ શોધવાનો. હવે જો 2 3 અને 5 આ સંખ્યા જોઈને કંઈ યાદ આવે છે ખરું? 2 3 અને 5 ત્રણે 3 છે અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ શું મળશે? એક જ મળશે. બીજો જોઈએ આપણે 10 15 અને 20. 10 ના અવયવો 1 2 5 10. 15 ના અવયવો 1 3 5 15. 20 ના અવયવો 1 2 4 5 10 અને 20. ત્રણેયમાં હોય તેવો અવયવ જો 1 ત્રણેયમાં છે, એક સિવાયના જોઈએ આપણે. 2 ત્રણેયમાં નથી, 5 અહીં છે અને અહીં પણ છે. એટલે કે આ જે સામાન્ય અવયવ જે મળ્યું ને આપણને, એ સામાન્ય અવયવ એટલે એવી સંખ્યા જેના વડે તમામ સંખ્યાઓને છે એ નિશેષ ભાગી શકાય. 5 વડે 10 ને પણ ભાગી શકાય, 15 ને અને 20 ત્રણેયને ભાગી શકાશે. પછીનો જોઈએ ત્રીજો 25 15 85. 25 ના અવયવ 1 2 5 25. 15 ના 1 3 5 15. 1 5 17 અને 85. ત્રણેયમાં સામાન્ય હોય તેવી સંખ્યા કે અહીં પણ શું મળશે આપણને 5. અથવા બીજી રીતે એમ કહી શકાય કે 25 15 અને 85 ત્રણેયને મોટામાં મોટી સંખ્યા 5 વડે ભાગી શકાય. ચોથું 27 45 અને 30. 27 ના અવયવો 3 3 9 9 3 27. 1 3 9 અને 27. 45 ના અવયવો 1 3 5 9 15 અને 45. 30 ના 1 2 3 5 6 10 15 અને 30. ત્રણેયમાં હોય તેવી સંખ્યા કઈ છે તો કે 3 છે એ ત્રણેયમાં છે. 3 કરતા મોટી સંખ્યા ત્રણેયમાં છે ખરી તો કે નથી. એટલે કે આ ત્રણેયનો સામાન્ય અવયવ શું મળશે આપણને 3. અથવા તો 3 વડે 27 45 અને 30 ત્રણેયને નિશેષ છે એ ભાગી શકાય છે. આ થયો બીજો દાખલો. હવે જોઈએ ત્રીજો. સામાન્ય અવયવી શોધવાના છે. સામાન્ય અવયવી શોધવા માટે શું કરવાનું તો કે ઘડિયો લખવાનો. 3 ના અવયવી જો અહીં 3 નો ઘડિયો લખેલ છે 3 6 9 12 15. ક્યાં સુધી તો કે આપણને ખ્યાલ છે કે ઘડિયો અનંત સુધી હોય. 5 નો ઘડિયો લખેલો છે. હવે બંનેમાં આવતી હોય તેવી સંખ્યા ક્યાં આવે છે? પહેલી સંખ્યા તો કે પહેલી સંખ્યા આવે છે 15. બીજી સંખ્યા શું આવે છે? 30 આવે છે. હવે જો આ રીતે જ્યારે પણ સામાન્ય અવયવી લખવાના હોય ત્યારે તો કે પ્રથમ અવયવી મળી જાય ને ત્યારબાદ જે પણ અવયવી છે ને તેનો ઘડિયો શરૂ થાય છે. 15 30 ત્યારબાદ 15 ના ઘડિયામાં 15 1 15 15 2 30. એટલે હવે ત્રીજો જો શોધવો હોય તો અહીં શું મળશે આપણને 45. ચોથો 60 મળશે. એટલે કે 5 કે 5 થી વધારે હોય તો ઘડિયામાં પ્રથમ એક જ સામાન્ય આપણે શોધી લેવાનો. ત્યારબાદ બાકીનો છે એ બીજો આપણને આસાનીથી મળી જશે. 2 અને 7 2 નો ઘડિયો મેં અહીં લખેલો છે, 7 નો લખેલો છે. અહીં જો પ્રથમ અવયવી છે આપણને શું મળી ગયો તો કે જો 14 છે બંનેમાં છે. એટલે કે બીજો હંમેશા શું આવશે? 28 જ આવશે. જો બંનેમાં 28 છે. એટલે કે સામાન્ય અવયવી માટે એક સામાન્ય અવયવી મળી જાય ત્યારબાદ તેનો ઘડિયો છે આપણે ચાલુ કરવાનો. અહીં 14 2 28 14 3 તો કે ભાઈ પ્રથમ 5 કીધા હોય તો પણ તમે લખી શકશો. પછીનો જોઈએ ત્રીજો જોઈએ 4 અને 9. 4 નો ઘડિયો 9 નો ઘડિયો. પ્રથમ બંનેમાં હોય એવી સંખ્યા કઈ તો કે અહીં કઈ સંખ્યા આવશે? ત્રણેયમાં બંનેમાં હોય એવી તો કે 36 આવી. એટલે કે અહીં આપણે 36 નો ઘડિયો છે એ કરવાનો. એટલે બીજી સંખ્યા 72 જ આવશે. જો અહીં પણ છે અને અહીં પણ છે. એટલે કે 36 નો ઘડિયો ત્યારબાદ કરવાનો. 36 1 36 36 2 72 36 3. ચોથો જોઈએ 5 અને 8 નો. 5 નો ઘડિયો 8 નો ઘડિયો. પ્રથમ સામાન્ય શું છે
તો કે જો 40 છે. તો ત્યારબાદ બીજી સંખ્યા તો કે 40 ગુણ્યા 2 80 જ આવશે. જો બંનેમાં 80 જ છે. એટલે કે પ્રથમ સામાન્ય શોધી લો ને, ત્યારબાદ બીજું છે એ ઘડિયા દ્વારા શોધી શકાય છે. ત્યાં સુધી આ બધું લખવાની જરૂર નથી રહેતી. આ થયો ત્રીજો પ્રશ્ન. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન. પ્રથમ બે સામાન્ય અવયવી ગણવાના છે. 2, 3 અને 4. 2 નો ઘડિયો મેં લખેલો છે, 3 નો, 4. ત્રણેયમાં હોય તેવી સંખ્યા તો કે જો અહીં જો બરાબર જોતા જઈએ, 12 છે ત્રણેયમાં છે. એટલે કે હવે અવયવી શોધવા માટે 12 નો ઘડિયો, 12 1 12, 12 2 24. જો 24 પણ બંનેમાં છે. ત્યારબાદ 12 3 36, 36 પણ ત્રણેયમાં આવશે. અહીં આગળ વધારશો તો 36 ત્રણેયમાં આવશે. એટલે કે પ્રથમ સામાન્ય મળી જાય ત્યારબાદ તેનો ઘડિયો છે શોધવાનો. એ એકદમ સહેલી રીત છે. એટલે કે 2, 3 અને 4 ના પ્રથમ બે સામાન્ય અવયવીઓ કયા કયા? 12 અને 24. હવે જોઈએ બીજો દાખલો જોઈએ આપણે. પ્રથમ દાખલામાં તો 2, 3, 4 ના અવયવીઓ સામાન્ય શોધી લીધા. બીજો 3, 4 અને 5 ઘડિયો. પ્રથમ પેલો સામાન્ય છે શોધી લો, એટલે ત્યારબાદ બાકીના આસાનીથી મળી જશે. અહીં તો કે 3, 6, 9, 12. 12 આ બંનેમાં છે પરંતુ અહીં નથી. 15 3 માં છે, 5 માં છે, અહીં નથી. ત્યારબાદ તો કે જો શું મળશે? તો કે જો 40 છે, એ પણ બધામાં નથી. શું મળશે અહીં સામાન્યમાં? તો કે સામાન્યમાં 30 અહીં છે, અહીં છે. 35 તમામમાં નથી. 40 તો કે 40 બે માં છે. 45 શું છે? એકમાં છે. 60 છે એ ત્રણેયમાં છે. એટલે કે આપણે સામાન્ય માટે 60 નો ઘડિયો લેશું, એટલે 60, 60, 120, ત્યારબાદ 180 આ રીતે. કેમ કે આ જે નહીતર ગણતરી કેટલી થઈ જશે? બહુ લાંબી થઈ જશે. આ થયો બીજો. હવે જોઈએ ત્રીજો. 3, 4 અને 5. 3, 4, 5 તો હમણાં જોઈ લીધા આપણે. 60, 120. ચોથો જોઈએ 10, 12 અને 15. 10 નો ઘડિયો, 12 નો ઘડિયો અને 15 નો ઘડિયો. પ્રથમ સામાન્ય છે જો એ નક્કી કરવાનું છે. પ્રથમ સામાન્ય શું આવે છે? કે જો 60 છે પ્રથમ સામાન્ય આવે છે. એટલે કે હવે મારે ગમે તેટલા સામાન્ય અવયવી શોધવા હોય, મારે શું કરવાનું? 60 નો ઘડિયો, 60, 120. આ થયા દાખલાઓ 1, 2, 3 અને 4. હવે છે એ અહીં આગળ વધીએ. ત્યારબાદ પણ અહીં પણ બીજી જે છે એ જાતે ગણીએ જ છે. તો કે જાતે ગણીએમાં અવિભાજ્ય અવયવોના વૃક્ષ તરીકે છે દર્શાવવાના છે. પ્રથમ દાખલો જોઈએ 12. તો કે 12 ના અવયવો, તો કે 12 ના પેલા અવયવો શું મળશે? 2 ગુણ્યા 6. 6 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3. એ જ રીતે 16 ના તો કે 2, 8, 16. 8 ના અવયવો 2, 4, 8. 4 ના ફરીથી પાછા અવયવો 2, 2, 4. અહીં આપણે અહીં જોઈએ અહીં આ જે છે સામાન્ય અવયવ છે. ત્યારબાદ આ જે વચ્ચેની વસ્તુ રહી ગઈ છે આપણે અવયવ વૃક્ષ છે. કોઈ પણ સંખ્યાને અવયવ વૃક્ષ તરીકે બતાવી શકાય. અવિભાજ્ય અવયવો પણ શોધી શકાય છે. હવે આ જાતે ગણીએ છીએ એનો દાખલો છે અહીં આપણે ગણેલો છે. 12 ને અવયવ વૃક્ષ તરીકે અને 16 ને પણ અવયવ વૃક્ષ તરીકે દર્શાવેલું છે. 20 ને તો કે 10, 2, 20 અથવા તો 2, 10, 20. 10 ના અવયવો 2, 5, 10. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એ શું થયા? 20 ના અવયવો. 18 ના તો કે 2, 9, 18. 9 એટલે 3 ગુણ્યા 3. આ અવયવ વૃક્ષ થયું. બીજો પ્રશ્ન જોઈએ. અવિભાજ્ય અવયવો પાડવાના છે. હવે 12 છે તો કે પેલું છે 80 છે. પ્રથમ સંખ્યા છે એ અહીં 12 નથી પણ શું છે? 80 છે. 80 એટલે તો કે જો જ્યાં પણ શૂન્ય આવે ત્યાં 1, 2 અને 1, 5 હોય. એટલે 80 ને હું 8 ગુણ્યા 10 લખું તો 10 ના અવયવો મને ખ્યાલ છે 2 ગુણ્યા 5. હવે ફક્ત 8 ના અવયવો જ પાડવાના છે. 8 એટલે 2, 2, 4, 2, 8. અહીં આ 2 અને 5 છે એ શેના માટે મૂક્યા? શૂન્ય માટે.
બીજો જોઈએ આપણે 76. હવે 2 ગુણ્યા 38, 38 ના અવયવ 19 ગુણ્યા 2, 2 2 ને 19 ત્રણે એવી સંખ્યાઓ છે અવિભાજ્ય. 660 છે, તો જ્યાં પણ શૂન્ય આવે ને ત્યાં 10 ને આગળ કાઢી લો, એટલે કે 66 ગુણ્યા 10, 10 ના અવયવો 2 ગુણ્યા 5. હવે 66 એટલે 11 ગુણ્યા 6, 11 અવિભાજ્ય છે. 6 ના અવયવો 2 3 6. જો અહીં ગોઠવીને લખેલા છે, આ 6 એટલે 2 ગુણ્યા 3, આ 11 અહીં લીધેલા છે, અને આ જે શૂન્યના આ જે 2 અને 5 છે અહીં લીધેલા છે. ચોથો જોઈએ 480, એટલે કે 48 ગુણ્યા 10, 10 એટલે 2 ગુણ્યા 5, 48 ના અવયવ 4 ગુણ્યા 12, 4 ના અવયવ 2 4, અને 12 ના અવયવ 4 3 12. જો આ એક 4 થયો, આ 2 4 ને 3 12, આ 12 થઈ ગયા, અને બાકી આ 5 2 10 થયા. ત્રીજો દાખલો જોઈએ આપણે. 3 ક્રમિક સંખ્યા છે, એનો સામાન્ય અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય. આ સાચું વિધાન છે. આપણે તેને સાબિત કરવા માટે 1 થી વધારે ઉદાહરણ આપવાના. પ્રથમ આપણે જોઈએ 3 સંખ્યા લઉં. પહેલી સંખ્યા 2 કી લઉં, ત્યારબાદ 1 કી સંખ્યા, અને ત્યારબાદ ફરીથી 2 કી આવશે. 2 3 અને 4 છે. પ્રથમ 2 3 ને 4 નો સામાન્ય અવયવી શું થાય? તો કે જો સામાન્ય અવયવી શોધવા માટે શું કરવાનું? 4 3 12, 12 2 24. 24 શું થશે? સામાન્ય અવયવી થશે, જે આ ત્રણેયના ઘડિયામાં આવે, અથવા તો એવી સંખ્યા જેને આ ત્રણેય વડે ભાગી શકાય. 24 છે 6 ના ઘડિયામાં આવે છે, એટલે કે તે 6 થી વિભાજ્ય છે. બીજું ઉદાહરણ લઈએ 3 4 અને 5. પ્રથમ સંખ્યા એકી લીધી, એટલે કે 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યા. હવે અહીં તો કે આનો સામાન્ય અવયવી કઈ રીતે શોધીશું? તો કે 5 4 20, 20 3 60, એટલે કે 3 4 અને 5 નો સામાન્ય અવયવી 60 થશે, જે પણ 6 થી વિભાજ્ય છે. આવી તમે કોઈ પણ 3 સંખ્યા ક્રમિક સંખ્યા લેશો તો જવાબ છે એ હંમેશા 6 થી વિભાજ્ય જ મળશે. આ 3 દાખલા થયા. હવે જોઈએ ગુરુત્તમ સામાન્ય અવયવ. અત્યાર સુધી આપણે જે સામાન્ય અવયવો લીધા, આ સામાન્ય અવયવોમાં જે સૌથી મોટો અવયવ હશે ને, આ અવયવોમાં સામાન્ય અવયવો જે પણ લઈએ, આ સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને શું કહેવાય છે? ગુસા અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે, જે સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ. હવે શોધવાની 2 રીતો છે. આપણે અવિભાજ્ય અવયવની રીત જ છે એ આપણે કરીશું. આપણે આ જે રીત આપેલી છે, આ બીજી રીત છે એ આપણે કરીશું નહીં. આ રીત છે આપણે નહીં કરીએ. આપણે કઈ કરીશું? અવિભાજ્ય અવયવની રીત જ છે આપણે કરીશું. ત્યારબાદ લસા. થોડી વાર પહેલા આપણે સામાન્ય અવયવી શોધ્યા ને, એમાં જે નાનામાં નાનો સામાન્ય અવયવી છે ને, એને શું કહેવાય? લસા કહેવાય છે. તો કે જે નાનામાં નાનો સામાન્ય અવયવી છે તેને શું કહેવાય? લસા. લસા શોધવાની આજે પ્રથમ રીત આપણે નહીં કરીએ. આપણે આજે બીજી રીત છે, આપણે લસા છે એ આપણે બીજી રીતથી જ શોધીશું. ચાલો હવે આ જાતે ગણીએના 2 દાખલા છે, તે આપણે ફટાફટ છે એ ગણી લઈએ, એટલે કે આ પ્રકરણ છે પૂરું થાય. પ્રથમ છે 16 અને 24 છે, એનો લસા શોધવાનો. તો કે લસા શોધવા માટે આપણે મેં કીધું એ રીતે પ્રથમ 16 લખીશું, 24 લખીશું. અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગાકાર કરીશું. એટલે પ્રથમ 2 વડે, 2 8 16, 12 2 24. ફરીથી પાછા 2 વડે, 4 2 8, 6 2 12. ફરીથી 2 વડે ભાગ ચાલશે, 2 2 4, 3 2 6. હજુ 2 વડે ભાગ ચાલશે, 2 ભાગ્યા 2 1, 3 ભાગ નહીં ચાલે, હવે 3 થી ભાગ ચલાવીશું. છેલ્લે 1 અને 1 આવી જાય એટલે આપણું કામ છે એ આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો. હવે અહીં આ જે સંખ્યાઓ આવી છે, આ સંખ્યાઓનો ગુણાકાર છે એ આપણનો લસા મળશે. એટલે કે 16 અને 24 નો લસા શું મળે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48 છે આપણો
લસા મળે. બીજો દાખલો જોઈએ આપણે 9 અને 12. પ્રથમ ભાગાકાર છે 2 થી ટ્રાય કરવાની છે. 2 થી ન ચાલે તો 3, 3 થી ન ચાલે તો 5, 5 થી ન ચાલે તો 7, 7 થી ન ચાલે તો પછી 11 લેવાના છે. 2 થી ભાગ ચાલશે, 9 ભાગ નહીં ચાલે, 12 માં 6, ફરીથી 2 થી ભાગ ચાલશે. હવે 3, 3 3 9, 3 1 3, ફરીથી 3 1 1, એટલે કે આપણો લસા શું મળ્યો? 2 2 4, 4 3 12, 12 3 36. તમે આવી ઘડિયાની રીત લઈ અને એ પણ કરી શકો, પણ એ રીત ઘણી બધી લાંબી થશે. ત્રીજો જોઈએ 8 6 અને 10. હું 6 8 અને 10 લખું છું. 2 3 6, 2 4 8, 2 5 10. હજુ 2 થી ભાગ ચાલશે, 3 માં ભાગ નહીં ચાલે એટલે 3 ના એમ, 2 ના 4 ને 2 વડે ભાગીશું એટલે 2 અને 5, ફરીથી 2 વડે ભાગ ચાલશે. હવે 3 થી અને 5 થી, એટલે કે આપણો 8 6 અને 10 નો લસા શું મળ્યો આપણને? 2 4 4 2 8 8. જો અહીં પણ ગુણાકાર છે કરીશું ને, જે એ ગુણાકાર છે આપણે એકદમ ટ્રીક થી ગુણાકાર કરીએ. કઈ રીતે કરીએ બરાબર સમજીએ. આવડો મોટો ગુણાકાર છે, ગુણાકાર કરવા માટે શું કરીશું આપણે? તો કે 5 અને 2 છે એની જોડી છે 12 જ કાઢી લેશું. 5 2 10 થાય જ. હવે આ અહીં જે વચ્ચે સંખ્યા છે એનો ગુણાકાર 3 2 6 2 12, પાછળ શું મૂકી દેશું આપણે? શૂન્ય છે પાછળ મૂકી દેશું, એટલે કે 120 આપણો લસા આવ્યો. પછીનો ચોથો દાખલો જોઈએ 10 12 અને 18. 2 થી ભાગીએ 5 6 9, 2 થી ભાગીએ 5 3 9, હવે 3 થી ભાગ ચાલશે, ફરીથી પાછો 3 થી ભાગ ચાલશે અને છેલ્લે 5 થી ભાગ ચાલશે. અહીં પણ જો જ્યાં પણ આપણને 2 અને 5 મળે ત્યારે તો કે એને ગુણાકારમાં લેવા જ નહીં. બાકીની સંખ્યાનો ગુણાકાર કરીએ 3 3 9 2 18 એટલે 180 આપણો જવાબ મળશે. છેલ્લે શું મૂકવાનું? શૂન્ય. આ થયા લસાઅના 4 દાખલા. હવે જોઈએ ગુસાઅના 4 દાખલા. 24 અને 26. 24 ના અવિભાજ્ય અવયવો તો 2 4 2 8, 8 3 24. 26 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 13, 13 2 26. બંનેમાં સામાન્ય શું છે? મોટામાં મોટો અવયવ સામાન્ય શું છે બંનેમાં? તો કે 2. તો કે આ બંનેનો ગુસા શું મળશે? તો કે બંનેનો ગુસા મળશે 2. બીજો દાખલો જોઈએ 50 અને 60. હવે જો 50 અને 60 છે, શૂન્ય કાઢી નાખીએ તો 5 અને 6 બંને ક્રમિક સંખ્યા છે, એટલે કે આપણે અહીં 10 જ ગુસા મળશે. જોતા જઈએ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 60, 2 2 4, 4 3 12, 12 5 60. સામાન્ય કયા કયા? તો કે એક તો 2 બંનેમાં અને બીજો 5. એનો ગુણાકાર કરવાનો છે. ગુસામાં શું કરવાનો છે? તેનો ગુણાકાર, એટલે કે 2 5 10. મેં તમને પહેલા કીધું 10 મળશે. હવે જોઈએ ત્રીજો દાખલો. શું છે? 72 36 અને 90. જો 72 ના અવયવો 2 4 2 8, 8 9 72. 36 ના 2 4 4 9 36. 90 ના અવયવ તો કે 2 3. જો અહીં પણ જો તમે ફક્ત શૂન્ય બહાર કાઢી લો ને, બરાબર છે, તો અવયવો છેલ્લા થઈ જાય. જો 9 ના અવયવો 3 ગુણ્યા 3. હવે ત્રણેયમાં હોય તેવા અવયવો છે આપણે શોધવાના છે. ત્રણેયમાં જે હોવા જોઈએ. કયા કયા છે? તો કે 2 ત્રણેયમાં છે. ત્યારબાદ આ 3 છે એ પણ ત્રણેયમાં છે. આ બીજો 3 પણ ત્રણેયમાં છે, એટલે કે 3 3 9, 9 2 18 છે એ ગુસા થશે. ગુસા એટલે એવી સંખ્યા જેના વડે આપેલી તમામ સંખ્યાઓની નિશેષ ભાગી શકાય. ચોથો જોઈએ આપણે 108 54 અને 72. પ્રથમ તો ત્રણેય બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 2 4 9 4 36, 36 3 108. 54 ના અવિભાજ્ય અવયવ 2 4 9 4 36, 36 તેરી 54. અહીં ભૂલ છે ગુણાકારમાં મારી, પરંતુ ગુસા છે 36 આવશે. 108 ના અવયવોમાં અહીં ભૂલ છે. 108 એટલે કે 54 ગુણ્યા 2. 54 ગુણ્યા 2. 54 એટલે 27 ગુણ્યા 2
પેન સાઈઝ થોડી નાની કરી દઈએ અમે. અહીંયાના અવયવો છે એમાં ભૂલ છે. 54 ગુણ્યા 2 થશે. 54 ના 27 2 54. 54 ગુણ્યા 2 108. આજે થોડું છે સાફ કરી અને ત્યાં 27 ના અવયવો આપણે છે એ લખી નાખીએ. અહીં આજે ભૂલ છે એ સુધારી નાખીએ આપણે. 9 3 27. આ 2 અને 2 તો એમને ચાલી આવશે. આ 9 ના અવયવો શું મળશે? 3 3 9 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. આ અવયવો કેના થયા? 108 ના. 54 ના તો કે જો અહીં આપણે 54 ના અવયવો પાડી દીધેલા છે. 9 3 27 2 54 એટલે કે 9 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 9 3 27 27 2 54. 1 2 અહીં આવશે નહીં. 72 ના અવયવો તો કે 72 ના અવયવો 36 ગુણ્યા 2. 36 2 72. 36 ના તો કે 9 ગુણ્યા 4 ગુણ્યા 2. 9 ના અવયવો 3 ગુણ્યા 3. 4 ના 2 ગુણ્યા 2. 1 2 તો છે જ. એટલે કે આ હવે અહીં સામાન્ય શું આવશે? તો કે ત્રણેયમાં સામાન્ય જોઈએ. આ તો બરાબર અવયવ છે એટલે કે અહીં 36 નહીં આવે પરંતુ શું આવશે? 18 છે. એ ત્રણેયનો ગુસાઅ મળશે. 36 નહીં પરંતુ શું મળશે આપણને? 18 છે ગુસાઅ મળશે. ફરીથી પાછા આજે ચેપ્ટર બાજુ જઈએ. આ સાથે આ પ્રકરણ અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં નવું પ્રકરણ શરૂ કરીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.